વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, બાયસેકના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈ અંતર્ગત એઓસીપી ટ્રેડમાં ચાલતા ટ્રેડ વિશેના માહિતી તેમજ એની અંદર ઓહ્મ્સ લો, કિર્ચોફ્સ લો વિશે માહિતી મેળવીશું. વિદ્યુત પ્રવાહ અને તેને સંબંધિત વિવિધ નિયમોની જાણકારી. મિત્રો, આધુનિક માનવ જીવન જીવવા માટે જે ભૌતિક સુખ સગવડો ભોગવી રહ્યો છે તેમાં ટેકનોલોજીના વિકાસનો મહત્ત્વનો ફાળો છે. માનવજાતની સુખાકારી માટે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો પૈકી વિદ્યુત ઉર્જા એ અગત્યનું સ્થાન ધરાવે છે. વિદ્યુત ઉર્જાને સહેલાઈથી સંગ્રહી શકાય છે તેમજ તેનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર પણ કરી શકાય છે. વિદ્યુત એ ટેકનોલોજીની માતા છે એવું કહેવા અતિશયોક્તિ નહીં ગણાય. વિદ્યુતના પાયાના પથ્થરો એટલે વિદ્યુત ભારો. મિત્રો, વિદ્યુત ઉર્જા આપણી લાઈફસ્ટાઈલ સાથે એકદમ સંકળાયેલી છે. એના વગર અત્યારનું જીવન તમે શક્ય જ નહીં બની શકે. આજે તમે મને જે માધ્યમથી જોઈ રહ્યા છો એ પણ એક વિદ્યુતનું માધ્યમ છે. ટીવી અથવા મોબાઈલ તેમજ તમારા ઘરમાં પંખો છે, એસી છે, લાઇટ છે, દરેક વસ્તુમાં વિદ્યુત ઉર્જા એક મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે સ્થિર વિદ્યુતભાર, તેના ગુણધર્મો અને તેમની વચ્ચે થતા આંતરક્રિયાઓ વચ્ચે અભ્યાસ કરીશું, જેને સ્થિત વિદ્યુતશાસ્ત્ર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહે છે. આવા સ્થિત વિદ્યુતશાસ્ત્રનો ઉપયોગ કોપિયર મશીન, ઝેરોક્સ મશીન, લેઝર પ્રિન્ટર, ટેલિવિઝન વગેરે જેવા ઉપકરણોમાં થાય છે. આકાશમાં થતી વીજળીના ચમકારા જેવી કુદરતી ઘટનાઓ પણ સ્થિત વિદ્યુતશાસ્ત્રથી સમજી શકાય છે. પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારના વિદ્યુતભાર તંત્રોથી ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર તેમજ તેની લાક્ષણિકતાઓ જોઈશું. તો સૌપ્રથમ સમજીએ વિદ્યુતભાર. ઇલેક્ટ્રિસિટી ચાર્જ. કોઈપણ દ્રવ્ય અમુક મૂળભૂત કણોનું બનેલું હોય છે. આ મૂળભૂત કણો 100 કરતાં વધુ છે, પરંતુ તે પૈકી 3 કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વ્યવહારિક રીતે અગત્યના છે. મિત્રો, ઘણા બધા કણોથી કોઈપણ દ્રવ્ય બને છે. આ વસ્તુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વ્યવહારિક રીતે ખૂબ અગત્યના કણો છે. આ કણો પોતાના દળના કારણે એકબીજા પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. દાખલા તરીકે, એકબીજાથી 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે 5.5 × 10⁻⁻67 N જેટલું અંતર ગુરુત્વાકર્ષી બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ ઉપરાંત વધારાનું બળ તે વિદ્યુત બળ છે, જે મૂળભૂત આંતરિક ગુણધર્મના કારણે આવું બળ લાગે છે. તેને કણ પરનો વિદ્યુત ભાર દેટ ઇઝ ઇલેક્ટ્રિસિટી ચાર્જ કહે છે. વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ. વિદ્યુત ભારની આસપાસ રહેલા અવકાશમાં વિદ્યુત ભારને લીધે એક જાતની અસર ઉત્પન્ન થાય છે. વિદ્યુત ભારની આજુબાજુ જેટલા વિસ્તારોમાં તેની અસર પ્રવર્તમાન હોય તે વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. મિત્રો, ફરીથી સમજીએ. વિદ્યુત ભારની આસપાસ રહેલા અવકાશમાં એની આસપાસ રહેલી જગ્યાની અંદર વિદ્યુત ભારના લીધે એક જાતની અસર ઉત્પન્ન થાય છે. વિદ્યુત ભારની આજુબાજુ જેટલા વિસ્તારમાં આ અસર વર્તાય એ વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ. વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ એવા વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ I તરીકે ઓળખાય છે. મિત્રો, ફરીથી, વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ એવા વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં
પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે. વિદ્યુત પ્રવાહ Iનો SI એકમ એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં મપાય છે. વિદ્યુત ભારનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. આ વિધાનને વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ કહે છે. મિત્રો, કુલમ્બનો નિયમ જોઈશું. ફ્રેન્ચ વૈજ્ઞાનિક ચાર્લ્સ કુલમ્બ 1936થી 1806 દરમિયાનનો સમયગાળો તેઓનો પ્રયોગ દ્વારા બે વિદ્યુત ભાર વચ્ચે થતા આકર્ષણ અને અપાકર્ષણને માત્રાત્મક રૂપે માપીને તેમની વચ્ચે પ્રવર્તતા બળનો નિયમ તારવ્યો, જે કુલમ્બના નિયમ તરીકે ઓળખાય છે. નિયમ જોઈએ. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ ધેટ ઇઝ કુલંબીય બળ ને વિદ્યુત ભારોના મૂલ્યોના કારણે ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મિત્રો, ફરીથી કુલમ્બનો નિયમ સમજીએ. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ કુલંબીય બળ તરીકે પણ ઓળખાય છે. તે વિદ્યુત ભારોના મૂલ્યોના કારણે ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાહકના કોઈપણ બિંદુ પાસે વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી કે સ્વયં ઉદ્ભવતો નથી કે નાશ પામતો નથી, એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. વાહકના કોઈપણ બિંદુ પાસે વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી, એનો સ્ટોરેજ નથી થતો, પોતે ઉત્પન્ન નથી થતો કે નથી એનો વ્યય થતો અથવા નાશ થતો, એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. મિત્રો, સ્વિચ, દરેકના ઘરમાં સ્વિચ હશે જ. સર્કિટમાં સ્વિચ અગત્યનો ભાગ ભજવે છે. સ્વિચ વિદ્યુત પ્રવાહના વહનને કંટ્રોલ કરે છે, અથવા બીજી રીતે જોઈએ તો સ્વિચ પરિપથમાં ભંગાણ અને જોડાણ કરે છે. સ્વિચ બે પોઝિશનમાં હોય છે, ઓન અને ઓફ. આપણા ઘરમાં સ્વિચ હોય છે પંખો ઓન કરવા, લાઇટ ઓન કરવા. વિદ્યુત પ્રવાહ એક છેડેથી બીજા છેડે વહન કરવા માટે સ્વિચનો ઉપયોગ મીન્સ એનું ભંગાણ અથવા જોડાણ કરવા માટે બે પોઝિશનમાં હોય, ઓન અથવા ઓફ. મિત્રો, ફ્યુઝ પણ ઘણા મહત્ત્વના છે. બે વિભાગમાં વહેંચાયેલ હોય છે. એક તો બેઝ અને ગ્રીપ. આ બંને ભાગ ચિનાઈ માટી પોર્સેલિનથી બનેલા હોય છે. ગ્રીપમાં બે પોઈન્ટ હોય છે. બંને પોઈન્ટને વાયર વડે જોડવામાં આવે છે. આ વાયરને ફ્યુઝ વાયર કહે છે. ફ્યુઝને શ્રેણીમાં જોડાણ આપવામાં આવે છે. ફ્યુઝ વાયર એક કલાઈ અને સીસાની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. આ વાયરનું ગલન બિંદુ ખૂબ નીચું હોય છે, જેથી જ્યારે વિદ્યુત દબાણ વધી જાય ત્યારે આ વાયર પીગળી જવાથી વિદ્યુત પરિપથમાં ભંગાણ પડે છે અને વિદ્યુત પ્રવાહ આગળ વહેતો બંધ થઈ જાય છે. આમ પરિપથમાં જોડાણ કરેલા સાધનોને નુકસાન થતું અટકી જાય છે. મિત્રો, ઘણીવાર આપણે વરસાદી માહોલ અથવા વાવાઝોડાના માહોલમાં લાઇટો જતી હોય છે. સડનલી લાઇટ આવતી હોય છે તો ઘણીવાર કોકના ફ્રીજ અથવા કોકના એસીમાં પ્રોબ્લેમ્સ થતો હોય છે. આ વસ્તુને ફ્યુઝ કંટ્રોલમાં કરી શકે છે. સડનલી જ્યારે તમારો વિદ્યુત પ્રવાહ વધી જતો હોય અને એવા સમયે જો તમે ફ્યુઝ સિરીઝમાં જોડાણ કરેલું હોય તો ફ્યુઝની અંદર જે કલાઈનો વાયર છે એ ઓગળી જાય છે અને ત્યાંથી વિદ્યુત પ્રવાહ આગળ જતો અટકી જાય છે. કોઈ પણ સાધનને નુકસાન થતું અટકાવી શકાય છે. વિદ્યુત પરિપથ. વિદ્યુત પ્રવાહ જે માર્ગમાં થઈને વહે છે તે માર્ગને વિદ્યુત પરિપથ કહે છે.
વિદ્યુત પરિપથમાં અવરોધોનું જોડાણ શ્રેણીમાં, સમાંતર અથવા મિશ્ર રીતે કરવામાં આવે છે. શ્રેણી જોડાણનો નિયમ. બે બિંદુ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય છે. તો તે અવરોધોને બે બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલ છે એમ કહેવાય. મિત્રો, બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે અને વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ ઉપલબ્ધ હોય છે. તો તે અવરોધોને બે બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલ છે એમ કહેવાય. મિત્રો, ફિગરમાં જોઈ શકો છો આપ R1, R2, R3 એમ કરતાં Rn એ અવરોધો છે જેને શ્રેણીમાં જોડાણ કરેલું છે. V વોલ્ટ છે, I એમ્પિયર તમારો પાવર દર્શાવે છે. મિત્રો, સમાંતર જોડાણનો નિયમ સમજીશું. બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય છે અને અવરોધના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય તો તે અવરોધો તે બિંદુઓ વચ્ચે સમાંતર જોડેલા છે તેમ કહેવાય. બે બિંદુઓ વચ્ચે એક કરતાં વધુ અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગ મળી રહે અને દરેક અવરોધના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે સમાન હોય તો તે અવરોધો તે બિંદુઓ વચ્ચે સમાંતર જોડાયેલા છે તેમ કહેવાય. મિત્રો, ફિગરમાં જોઈશું કે R2, R1, Rn સુધીના જે અવરોધો છે એ A અને B વચ્ચે જોડાયેલા છે પણ એ અલગ અલગ સમાંતર શ્રેણીમાં જોડાયેલા છે. અહીં I એમ્પિયર વહે છે, V વોલ્ટ આપેલો છે. આમ અવરોધોનું સમાંતર જોડાણ આ રીતે દર્શાવી શકાય છે, જેમાં R1, R2, Rn અવરોધો છે. અહીં I1, I2, In એ તમારો પસાર થતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. મિત્રો, ઓહમનો નિયમ સમજીએ. 6 વોલ્ટના સપ્લાયને અડકતા શોક લાગતો નથી, જ્યારે 230 વોલ્ટના સપ્લાયને અડકતા જીવલેણ શોક, ફેટલ શોક લાગે છે. આવું શા માટે થતું હશે? આનું કારણ એ છે કે જુદા જુદા વોલ્ટેજ માટે આપણા શરીરમાંથી પસાર થતો પ્રવાહ જુદો જુદો હોય છે. ઓહમનો નિયમ ઈસવીસન 1828માં જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી જ્યોર્જ સાયમન ઓહમે સૌ પ્રથમ વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો ગણિતીય સંબંધ મેળવ્યો. ઓહમે પ્રાયોગિક રીતે શોધી કાઢ્યું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, દાખલા તરીકે અચળ તાપમાને રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી વહેતો પ્રવાહ I તે વાહકના બે છેડા વચ્ચે લગાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. મિત્રો, ફરીથી જોઈએ, ખૂબ જ અગત્યનું. ઓહમે પ્રાયોગિક રીતે શોધી કાઢ્યું કે અચળ તાપમાને નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક પદાર્થમાંથી વહેતો પ્રવાહ I તે વાહકના બે છેડા વચ્ચે લગાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને ઓહમનો નિયમ કહેવાય છે. ઓહમના નિયમ મુજબ I ચલે છે V અપન I ઇઝ ઇક્વલ ટુ અચળ. આ અચળ ગુણોત્તરને વાહકનો અવરોધ R કહે છે. માટે V અપન I ઇઝ ઇક્વલ ટુ R અથવા V ઇઝ ઇક્વલ ટુ IR. મિત્રો, SI પદ્ધતિમાં અવરોધનો એકમ વોલ્ટ પર એમ્પિયર, જેને ઓહમ તરીકે ઓળખાય છે,
એની સંજ્ઞા પણ આપ જોઈ શકો છો. અગેન જોઈએ, એસઆઈ પદ્ધતિમાં અવરોધનો એકમ વોલ્ટ પર એમ્પિયર, જેને ઓમ તરીકે ઓળખાય છે, એની સંજ્ઞા પણ આપ જોઈ શકો છો. આપેલ તાપમાને વાહકનો અવરોધ આર વાહકની જાત ઉપરાંત વાહકના પરિમાણ મીન્સ ડાયમેન્શન પર આધાર રાખે છે. અવરોધના વ્યસ્ત એટલે કે આપેલ અવરોધ અથવા વાહકનું કંડક્ટન્સ કહે છે, તેનો એકમ મો છે. મોનો સંકેત પણ આપ જોઈ શકો છો. મિત્રો, અવરોધનો વ્યસ્ત એટલે કે વાહકનું કંડક્ટન્સ ને મો તરીકે ઓળખાય છે. ઓહમનો નિયમ એ ગુરુત્વાકર્ષણ માટેના ન્યૂટનના સાર્વત્રિક નિયમ, સ્થિર વિદ્યુતભારો માટે કુલમના નિયમો જેઓ કુદરતનો કોઈ મૂળભૂત નિયમ નથી. ઓહમનો નિયમ તો માત્ર ચોક્કસ ભૌતિક પરિસ્થિતિમાં રાખેલ વાહક માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને પ્રવાહ વચ્ચેનો પ્રાયોગિક સંબંધ છે. ઓહમના નિયમની મર્યાદાઓ જોઈએ. કેટલાક દ્રવ્યો અને વિદ્યુત પરિપથમાં વપરાતી રચનાઓમાં વી અને આઈ એકબીજાના સમપ્રમાણમાં હોતા નથી. આવી રચનાઓમાં એક વી અને આઈ સંબંધો અરેખીય નોન લિનિયર હોય છે. દાખલા તરીકે સેમિકન્ડક્ટર રચનાઓ જેવી કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. વી અને આઈ વચ્ચેનો સંબંધ વીની સંજ્ઞા પર આધારિત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ચોક્કસ વોલ્ટેજ વી માટે પ્રવાહ આઈ હોય તો વીનું મૂલ્ય અચળ રાખી તેની દિશા ઉલટાવવામાં આવે તો તે જ મૂલ્યનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં મળતો નથી. આવું સેમિકન્ડક્ટર ડાયોડમાં થાય છે. મિત્રો, કિર્ચોફ્સનો નિયમ વ્યવહારમાં જુદા જુદા હેતુઓ માટે વપરાતા વિદ્યુત પરિપથોમાં અવરોધો, કેપેસિટરો, ઇન્ડક્ટરો અને બેટરીઓ જેવા પરિપથ ઘટકો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા હોય છે. આવા પરિપથોને સાદા, શ્રેણી કે સમાંતર જોડાણના નિયમો લાગુ પાડી શકાતા નથી. વ્યાપક રીતે આવા પરિપથોને નેટવર્ક કહે છે. નેટવર્ક વિશ્લેષણ માટે ઓહમનો નિયમ એકલો જ પૂરો પડતો નથી. વ્યવહારમાં નેટવર્કનું વિશ્લેષણ કરવા માટેના કેટલાક નિયમો છે. આ નિયમોની ચર્ચા કરીએ તે પહેલાં પરિપથોને લગતા બે પદોની સમજૂતી મેળવી જરૂરી છે. આ માટે નીચેના પરિપથને ધ્યાનમાં લો. જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ નેટવર્કમાં જે બિંદુ પાસે બે કે તેથી વધારે એટલે કે ઓછામાં ઓછા 3 વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહે છે. કોઈ રેલવે સ્ટેશન પાસે કેટલીક રેલવે લાઇન ભેગી મળે તો જંક્શન કહેવાય, તે તમને ખબર હશે. આપણે એને જંક્શન તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે 2થી વધારે વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહે છે. મિત્રો, ફિગરમાં જોઈ શકો છો આપ એ, બી, સી, ડી, ઈ આ બધા પોઈન્ટમાં 2થી વધુ 3 જંક્શનો ભેગા થાય છે. મિત્રો, આકૃતિમાં એ અને બી બિંદુ પાસે 3 વાહકો ભેગા મળે છે. તેથી એ અને બી બિંદુને જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહે છે. મિત્રો, અગેન આકૃતિમાં દર્શાવ્યામાં એ અને બી બિંદુ પાસે 3 વાહકો ભેગા મળે છે. તેથી એ અને બી બિંદુને જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહેવાય. લૂપ વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. આકૃતિમાં સી, ડી, એ, બી, સી, એ, એફ, ઈ, બી, એ અને સી, ડી, એ, એફ, ઈ, બી, સી એ વાહકોથી બનતા બંધ પરિપથો છે. તે દરેકને લૂપ કહેવાય છે. લૂપ વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે.
કિર્ચોફ્સનો નિયમ, એમાં પ્રથમ નિયમ, કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમની વ્યવહારિક દ્રષ્ટિએ ઉપયોગી છે. મિત્રો, ફિગર ધ્યાનમાં રાખશો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ નેટવર્કનું જંક્શન ઓ ધ્યાનમાં લો. સમગ્ર નેટવર્કનો ઓને સમાવતો ભાગ જ આકૃતિમાં દર્શાવ્યો છે. જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહો જુઓ. તેમની દિશાઓ આકૃતિમાં તીરથી દર્શાવી છે. ધારો કે ટી સમયમાં સંબંધિત વાહકોના આડછેદમાંથી વિદ્યુતભારો પસાર થાય અને પ્રવાહોનું નિર્માણ કરે છે. જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આ વિધાનને કિર્ચોફનો પ્રથમ નિયમ કહે છે. જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આ વિધાનને કિર્ચોફનો પ્રથમ નિયમ કહે છે. કિર્ચોફનો બીજો નિયમ. ઉર્જા સંરક્ષણના નિયમ અને વિદ્યુત સ્થિતિમાનની ભાવનાઓનો ઉપયોગ કરી કોઈ બંધ પરિપથનો અભ્યાસ કરી શકાય છે. કિર્ચોફનો બીજો નિયમ આવી ચર્ચાનો નિચોડ છે. આકૃતિ ABCDE પ્રમાણે અવરોધો અને વિદ્યુત ચાલક બળવાળા વિદ્યુત કોષો વડે બંધ પરિપથ ABCDE રચે છે. વિદ્યુત સ્થિતિમાનમાં થતો વધારો વિદ્યુત કોષના EMF જેટલો હોય છે. EIR EMF. આ સમીકરણ દર્શાવે છે કે કોઈ બંધ પરિપથમાં અવરોધો અને તેમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહના ગુણાકારોનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો તે બંધ માર્ગના લાગેલા EMFના બેઝિક સરવાળા બનો બરાબર છે. સમીકરણ દર્શાવે છે કે કોઈ બંધ પરિપથમાંના અવરોધો અને તેમનામાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહ ગુણાકારોનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો એ બંધ માર્ગમાં લાગેલા EMFના બેઝિક સરવાળા બરાબર છે. આ વિધાનને કિર્ચોફનો બીજો નિયમ કહે છે. તો મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓહ્મ્સ લો, કિર્ચોફ લો, અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ વિશે આપણે ખૂબ જ અગત્યની ચર્ચાઓ કરી. આભાર.